નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। ગઈકાલે અમદાવાદના નરોડા વિસ્તારમાં પોલીસ પર હુમલાનો બનાવ સામે આવ્યો છે। આ ઘટનામાં વોન્ટેડ પ્રોહિબિશનનો જે આરોપી છે તે વિસ્તારમાં આવ્યો હતો અને આને લઈને નરોડા પોલીસના પોલીસ સબ ઇન્સ્પેક્ટરને બાતમી મળતા તેઓ પોતાના સ્કોડ સાથે પહોંચ્યા હતા। ત્યારે બે જેટલા આરોપીઓ, જેમાં જિગ્નેશ ઉર્ફે જીગો અને પ્રદીપ ઉર્ફે પદ્યો દ્વારા જે મુખ્ય આરોપી હતો અમીર ઉર્ફે કાળિયો, તેને ભગાડી મૂકવા માટે પોલીસ પર જ પથ્થરો વડે હુમલો કરી દીધો। આ ઘટનામાં ત્યાંની સ્થાનિક ગાડીઓના કાંચ તૂટ્યા। પોલીસને સદનસીબે કોઈ ઈજા નથી પહોંચી, પણ જે રીતે આરોપીને ભગાડવામાં આજે બે શખ્સોએ મદદ કરી હતી, ત્યારબાદ પોલીસે આરોપીઓની હવા પણ કાઢીને ઘટનાના દ્રશ્ય પણ સામે આવ્યા છે, જ્યાં નરોડા ખાતેથી આરોપીઓનો પોલીસે વરઘોડો કાઢ્યો છે અને તેમની ઓકાત તેમને યાદ પણ કરાવી છે। આ મામલાને લઈને શું કહી રહ્યા છે નરોડાના પીઆઈ, તેમને સાંભળો। સર, નરોડા વિસ્તારની અંદર વોન્ટેડ આરોપીને શોધવા ગયેલી પોલીસ ઉપર એસોલ્ટ કરવામાં આવ્યો, તેમજ તેની સાથે સાથે જે સ્થાનિક લોકોના વ્હીકલ હતા તેમાં પણ તોડફોડ કરવામાં આવી। શું હતી સમગ્ર ઘટના? સમગ્ર ઘટનામાં એવું છે કે ગઈકાલે રાત્રે અનિલ ઉર્ફે કાલી, જે અમારા પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ છે, તેની માહિતી અમારા ડિસ્ટ્રિક્ટ પીએસઆઈ વીઆર ચૌધરી અને સર્વેલન્સ સ્ટાફને મળી હતી। એના આધારે એ લોકો તેને પકડવા માટે ગયા હતા। ત્યારે એ ના પકડાય એના માટે એનો ભાઈ જીગર ઉર્ફે જીગો અને પ્રદીપ ઉર્ફે પદ્યો બંને પોલીસની ફરજમાં રૂકાવટ કરી હતી। તેઓએ પથ્થરમારો ચાલુ કર્યો હતો। એ પથ્થરમારામાં ત્યાંના સ્થાનિક વાહનો છે એને નુકસાન થયું હતું, એના કાચ તૂટી ગયા હતા અને એ સમય દરમિયાન અનિલ ઉર્ફે કાલી ભાગી ગયો હતો અને એની સાથે કિસમ હતો, એ પણ ભાગી ગયો હતો। પણ એ સમગ્ર દરમિયાન અમારી પોલીસે આ જીગર ઉર્ફે જીગો, કે જેના વિરુદ્ધ 40 જેટલા ગુના છે, અગાઉ પણ એ ડીજી સાહેબ દ્વારા જે અસામાજિક તત્વોનું લિસ્ટ આપેલું એ લિસ્ટમાં સામેલ હતો અને એ સમય દરમિયાન એના વિરુદ્ધ અને આ ત્રણ ભાઈઓ વિરુદ્ધ સંગઠિત ટોળકી બીએનએસની કલમ 111, 112 મુજબ અમે કાર્યવાહી કરી હતી અને તેમના ઘરને પણ અમે ડિમોલાઇઝ એએમસી સાથે મળીને ડિમોલાઇઝ પણ કર્યું હતું। આ જીગર ઉર્ફે જીગોનો ગુનાહિત ઇતિહાસ ખૂબ જ ખરાબ છે। એને અગાઉ પણ પોલીસ પર એસોલ્ટ કરેલા છે। એને આંબરિયાળા પોલીસ સ્ટેશનના ગુનામાં 4 વર્ષની સજા પડી છે, પરંતુ અપીલ દ્વારા હમણાં અપીલ જામીન પર બહાર આવેલો છે। તે છતાંય પણ એ આ પ્રકારની પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છે એવી માહિતી પણ અમારી સાથે છે। પણ કાલે એ પોલીસ પર એને ફરજ પર રૂકાવટ કરી અને પોલીસની ઉપર પથ્થર મારવાનો પ્રયત્ન કર્યો। પોલીસને કોઈ ઈજા નથી થઈ, પણ ત્યાં સ્થાનિક જે વાહનો હતા એને નુકસાન પહોંચેલું છે। સર, અનિલ ઉર્ફે જે કાલી છે તેના વિરુદ્ધ કેટલા ગુના દાખલ થયેલા છે અને કઈ દિશામાં તપાસ હાથ ધરાઈ છે? અનિલ ઉર્ફે કાલીના વિરુદ્ધમાં પણ 20 થી 25 ગુના દાખલ થયેલા છે। એને પકડવા માટેના ચક્રો પહેલાં પણ ગતિમાન હતા અને અત્યારે હાલ પણ અમે એને સીડીઆર એનાલિસિસ અને ટેકનિકલ સોર્સથી પકડવા માટેના પ્રયત્નો ચાલુ છે અમારા। સર, જે આ બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તેની અંદર કઈ દિશામાં તપાસ હાથ ધરાઈ છે? આ બંને આરોપીની ધરપકડ કરવામાં આવી છે। એમાં એ લોકોએ અમને એવું જણાવેલ છે કે ભાઈ અમે અમુક જગ્યાએ દારૂ ડમ્પ કર્યો છે, પણ અમે કાલ રાતે પણ અમારા માણસો દ્વારા કોમ્બિંગ કરી દરેક જગ્યા જોઈ છે, પણ કોઈ પણ વસ્તુ નથી પડી। પણ આની પાછળ હજુ કોણ છે અને કોણ મુખ્ય સૂત્રધાર છે એની પણ તપાસ ચાલુ છે। આપણે સાંભળ્યા તો નરોડાના પીઆઈ, તેમણે આ મામલે મોટું નિવેદન આપ્યું છે। આરોપીઓને ઘટના સ્થળે લઈ જવામાં આવ્યા હતા અને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન જે પોલીસની ભાષામાં કહેવાય છે ને આમ કહીએ તો વરઘોડો આરોપીનો કાઢવામાં આવ્યો હતો અને પોલીસનો ડર આરોપીઓમાં બેસે તે માટે પોલીસ દ્વારા પ્રયત્ન પણ કરવામાં આવી રહ્યા છે। દર્શક મિત્રો, આવી જ ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી જોવા માટે સ્કાયનેટ મીડિયા જોતા રહો।